સાહેબ, દેવાયતભાઈ ખવડને લઈને ખુલાસા થયા છે કે ગાડીઓ મળી આવી છે. દેવાયતભાઈ ખવડ ક્યાં છે? તાલાળ પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને એના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એ ગુનામાં પોલીસની ટીમો જે કાર્યરત છે એમને માહિતી મળી કે બાકુલા ધડેજ જે ગામ છે ત્યાં પીઠળાઈ માતાજીનું મંદિર છે, એની પાછળનો જંગલ વિસ્તાર આવેલો છે. એ જંગલ વિસ્તારમાં 2 ગાડીઓ બિનવારસી હાલતમાં પડી છે. જે ગાડીઓની પોલીસે તપાસ ઝડપી કરતા એ ગાડીઓ આ બંને ગુનામાં વપરાયેલ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. તેમજ એ બંને ગાડીમાં જે એક ફોર્ચ્યુનર ગાડી છે અને એક ક્રેટા ગાડી છે. જે ફોર્ચ્યુનર ગાડીના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B9523, જેના ઓનર છે દાવડા મિલનભાઈ બાબુભાઈ, જે રાજકોટ ખાતે રહે છે. એ ગાડી 15 દિવસ પહેલાં દેવાયત ખવડ પોતે કોઈ કામ હોવાના કારણે એમની પાસેથી લઈ ગયેલા હતા. અન્ય ગાડી ક્રેટા, જેના રજિસ્ટર નંબર છે GJ14BD8300, જેના ઓનર છે મહેશભાઈ અમરુભાઈ વરુ, જે અમરેલીના છે. આ બનાવના એકાદ અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ તેમની પાસેથી આ ગાડી લઈ ગયેલા હતા. હાલ બંને ગુનામાં વપરાયેલ ગાડી પોલીસે ગુનાના કામે કબજે કરી છે. તેમજ દેવાયત ખવડ અને એના સાગરીતોની તપાસ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. જે અનુસંધાને દેવાયત ખવડના જે નિવાસસ્થાન છે દુધઈ, ત્યાં પણ પોલીસે તપાસ કરી છે. તેમજ તેમનું જે અમદાવાદનું નિવાસસ્થાન છે સરખેજ ખાતે, ત્યાં પણ પોલીસે આરોપીની તપાસ કરી છે. ત્યાં શું મળી આવ્યું? ત્યાં એમના પત્ની હતા, એમની પત્નીની પૂછપરછ કરી છે આ બાબતે, અને તેઓ હજી આ બાબતે કંઈ જાણતા નથી એવી વિગત જણાવી છે. ગાડીઓમાંથી કંઈ મળી આવ્યું અને એના માલિકોને શું કંઈ? આ જે બંને ગાડીઓ છે એમાંથી કોઈ પણ જાતની કોઈ ગુનાહિત વસ્તુઓ નથી મળી આવી. તેમજ બંને ગાડી માલિકની હાલ પૂછપરછ ચાલુ છે અને આરોપીઓ બાબતની વધુ વિગતો એમની પાસેથી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. સર, વધારે સીસીટીવી મળ્યા છે એમાં વધુ ગાડી દેખાય એવું બીજું? હાલમાં જે સીસીટીવી પ્રાપ્ત થાય છે એમાં અત્યારે 2 ગાડીઓ છે અને આરોપી બાબતની વધુ વિગતો હાલ મેળવવાની તજવીજ ચાલુ છે. સર, 15 જેટલા આરોપી છે, અન્ય કોઈની ઓળખ થઈ છે ખરી? નહીં, હાલ પૂરતું એક જ આરોપીની ઓળખ થઈ છે. અન્ય આરોપીઓના અમારી પાસે પ્રાઇમરી વિગતો મળી છે, પણ એ બાબતે વધુ ડિટેલ હાલમાં તપાસ ચાલુ છે. સર, કોઈ કેટલી ટીમો બનાવી છે? હાલમાં LCB છે, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો અમારી જે ઇન્ફોર્મેશન છે એ આધારે તપાસ કરી રહી છે.